આખરે ગઠબંધનવાળી તો ગઠબંધનવાળી, પરંતુ હવે સરકાર પીએમ મોદી જ ચલાવશે એ વાત તો પાકી છે. છેલ્લે નાયડુ અને નીતિશ કુમારે પણ માની લીધું કે હવે અમે એનડીએ સાથે જ છીએ. પરંતુ એક મિનિટ, આ લોકો અત્યારે તો માની ગયા છે, પરંતુ કેટલા સમય માનશે? પણ કારણ કે ગઠબંધનવાળી સરકારમાં હંમેશાથી એવું થતું આવ્યું છે કે કોઈને કોઈ પાર્ટી છટકી જાય અને પછી આખી સરકાર ભાંગી પડે. ત્યારે કેટલો સમય માટે આ બંને બાબુઓ એનડીએ સાથે છે તેની વાત કરીશું આજે આપણા વિડીયોમાં. હેલો ફોક્સ, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું કરણ. સીધા ટોપિક ઉપર આવીએ. એનડીએના બધા જ શાસક પક્ષોએ નક્કી કરી લીધું છે કે આ વખતે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીની ખુરશી ઉપર બેસશે. પરંતુ આ ગઠબંધનવાળી સરકાર છે, ક્યાં સુધી ટકશે એ કોઈને નથી ખબર. પરંતુ હા, આ ગઠબંધનવાળી સરકારમાં એક કિંગ મેકર હોય છે, પરંતુ અહીં તો બે છે, એક નીતિશ બાબુ અને બીજું ચંદ્રબાબુ નાયડુ. જોકે છેલ્લા 10 વર્ષની અંદર આપણે બધી જ વસ્તુ ભૂલી ગયા છે, કારણ કે 2014 અને 2019ની વખતે બીજેપી પાસે ખુદની પાસે જ બહુમતી હતી, એટલા માટે જ કોઈની પાસે ભાઈ બાપલિયા કરવાની જરૂર પડી નથી. હવે મહત્વની વાત તો એ છે કે જ્યારે પણ ગઠબંધનવાળી સરકાર બનતી હોય છે ને ત્યારે આ ચાન્સીસ એવા હોય છે કે આ સરકાર નહીં ચાલે. હવે ચાન્સીસ કેટલા હોય છે? ચાન્સીસ હોય છે 50%. 50% ચાન્સમાં એવું થાય છે કે મિડ ટર્મ ઇલેક્શન આવી જાય છે, એટલે કે વચમાં જ સરકાર ભાંગી પડે છે અને આગળના સમયમાં, એટલે કે કોઈ પણ એક વર્ષની અંદર, 5 વર્ષમાં કોઈ પણ એક વર્ષની અંદર ફરીથી ચૂંટણી લાવવી પડે છે. હવે મિડ ટર્મ ચૂંટણી એટલે શું એની વાત કરી લઈએ. મિડ ટર્મ ઇલેક્શનનો મતલબ એમ થાય છે કે આગળના સમયમાં જ્યારે એક ગઠબંધનવાળી સરકાર તો બની જાય છે, પરંતુ વચમાં એવું થાય છે કે બહુમતી નથી રહેતી, એને જ કારણે પછી આ સરકાર ભાંગી પડે છે અને પછી ફરીથી ચૂંટણી લાવવી પડે છે. હવે આ મિડ ટર્મ ઇલેક્શનનો ઇતિહાસ શું છે તેની વાત કરી લઈએ. 1977માં પહેલી વાર ભારતમાં ગઠબંધનવાળી સરકાર બની હતી. જનતા પાર્ટીએ ગઠબંધન કરીને સરકાર બનાવી હતી, જેમાં મોરારજી દેસાઈ પીએમ બન્યા હતા. પરંતુ આ સરકાર ચાલીને એને મિડ ટર્મ ઇલેક્શન લાવવું પડ્યું 1980માં. આ બાદ 1989માં ફરી એકવાર ગઠબંધનવાળી સરકાર બની, જેમાં પ્રધાનમંત્રી હતા વીપી સિંહ. જો કે આ સરકાર પણ ના ચાલી અને ફરી એકવાર 1991માં મિડ ટર્મ ઇલેક્શન લાવવું પડ્યું. જો કે 1996માં પણ આવી રીતના થયું અને 1999 પણ આ જ રીતના ઇલેક્શન લાવવું પડ્યું હતું. એટલે સમજી શકાય છે કે જે રીતનાનું મિડ ટર્મ ઇલેક્શન હોય છે ને એને કારણે ક્યાંક ને ક્યાંક ફરી એકવાર ચૂંટણીમાં ભાગ લેવો પડે છે વોટર્સને. જો કે એવું નથી કે ગઠબંધનવાળી સરકાર ક્યારે ચાલતી નથી. 1999ની વાત કરીએ તો 1999માં પ્રધાનમંત્રી હતા અટલ બિહારી વાજપેયી અને સરકાર હતી એનડીએની. અને આ સરકાર બહુ સારી રીતે ચાલી અને 5 વર્ષ સુધી શાસન પણ કર્યું. અને પછી 2004માં યુપીએની સરકાર આવી. યુપીએની સરકારમાં પણ ગઠબંધન હતું. યુપીએની સરકારમાં ગઠબંધન 2009 સુધી રહ્યું. આ ગઠબંધન પાછું પણ આવ્યું, એટલે કે 2009ની ચૂંટણીમાં પણ યુપીએ જીતું અને પછી 2014 સુધી શાસન કર્યું. જો કે મહત્વની વાત તો એ છે કે 1999માં, 2004 અને 2009માં શાસક પક્ષ પાસે ખુદની પાસે બહુમતી નહોતી, છતાં પણ બહુમતી કરીને, ગમે એમ કરીને, શાસક પક્ષોને ભેગા કરીને, ગઠબંધન કરીને ક્યાંક ને ક્યાંક આ ચૂંટણી લડવામાં આવી હતી. 2004 અને 2009ની વાત કરીએ ને તો 2004 અને 2009માં યુપીએની સરકાર હતી, જેમાં મનમોહન સિંહ પ્રધાનમંત્રી પદ ઉપર બેઠા હતા. હવે મનમોહન સિંહને પ્રધાનમંત્રી તો બનાવી નાખ્યા, પરંતુ એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું, તેઓ પ્રધાનમંત્રી પદ પર હોવા છતાં પણ એમના કેટલાક ગઠબંધનના એવા પાર્ટીના નેતાઓ એમની વાત માનવા પણ તૈયાર નહોતા. હવે એને જ કારણે ક્યાંક ને ક્યાંક ઘણી બધી વખત કરપ્શનનો સામનો કરવો પડ્યો. ઘણી બધી વખત એવું થયું કે લોકોએ આક્ષેપો કર્યા, પરંતુ મનમોહન સિંહ કંઈ કરી ના શક્યા. જો કે 1998માં જ્યારે વાજપેયી ગઠબંધનવાળી સરકાર ચલાવી રહ્યા હતા, એ સમયે એમના સહયોગી એટલે કે AIADMKના નેતા જયલલિતા પર ભ્રષ્ટાચારના કેસ ચાલતા હતા. હવે એક મજાની વાત કહું, જ્યારે કેસ ચાલતો હતો ને ત્યારે અટલ બિહારી વાજપેયીએ આ કેસમાં કોઈ પણ પ્રકારનું દખલગીરી કરવાની ના પાડી દીધી. અને પછી થયું શું? આ પછી જે જયલલિતા હતી ને એને પોતાનો જે પક્ષ હતો ને પાછો ખેંચી લીધો એનડીએમાંથી અને પછી એક મત માટે સરકાર આખી ભાંગી ગઈ. ત્યારે હવે ફરી એકવાર ગઠબંધનવાળી સરકાર ચલાવવા જઈ રહ્યા છે. હવે આપણે બધા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઓળખીએ છીએ કે જેઓ એક તટસ્થ નિર્ણય લેવા માટે જાણીતા છે, પરંતુ હવે ગઠબંધનવાળી સરકાર છે, ભાજપ પાસે બહુમતી નથી, એટલા માટે જ હવે ક્યાંક ને ક્યાંક એમને હાથ જોડવા પડશે, વાય બબલિયા કરવા પડશે. અને મહત્વની વાત તો એ છે કે 2014 અને 2019ની વાત અલગ હતી. એનડીએ એક એલાયન્સ જ છે, પણ મહત્વની વાત તો એ છે કે એ સમયે એમની પાસે, એટલે કે ભાજપ પાસે બહુમતી હોવાને કારણે એમને કોઈની પાસે હાથ ફેલાવવાની જરૂર નથી પડી, એમને કોઈને રિક્વેસ્ટ કરવાની જરૂર નથી પડી. મોદી એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે ઈચ્છે ને
એ નિર્ણય લઈ શકતા હતા, પરંતુ આ વખતે કદાચ એવું નહીં થાય. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVgujarati.com સાથે જોડાયેલા રહેજો. અને હા, એક મહત્વની વાત, અમારી એક વોટ્સઅપ ચેનલ પણ છે કે જેમાં અમે તાજેતરના બધા જ અપડેટ આપતા રહેતા હોય છે. જો તમારે એમાં જોડાવવું હોય ને તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ અમારી વોટ્સઅપ ચેનલ સાથે જોડાઈ શકો છો.